ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજની સવાર નહીં પણ બપોર થઈ હતી. કાજલબેન દાળ ભાત મૂકતા હતા અને હું રીંગણાની સબ્જી વઘારતી હતી. હવે કેરીની સિઝન છે એટલે રસ તો રોજ એ માટે જોઈએ જ તે, એટલે બા કેરીનો રસ તો મસ્ત મજાનો કાઢતા હતા અને બ્લેન્ડરથી ક્રશ કરીને પછી ગાળીને ખાવાની જે મજા, આહા. રૂમ સફાઈ કરવાની તૈયારી થોડી થોડી ચાલુ કરી દીધી છે. પહેલાં ધોણને એવું ફિનિશ કરી દે તો એ બધું ધોયું હતું. તો બા અને વનિતાબેન બંને ખોળ નાખતા હતા ગાદીમાં ને હું ઇસ્ત્રી કરતી હતી ને તિશાએ વિડીયો ક્લિક કર્યો હતો. એ બધું ફિનિશ થાય ના થાય એટલી વારમાં તો સાંજ થઈ ગઈ હતી. બા તાંજળિયાની ભાજી લાવ્યા હતા તો એ સમી કરતા હતા. લસણ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે, કારણ કે આમાં ભાજી વઘારવાની છે. લસણ કકડી જાય એટલે આપણે ભાજી નાખી દીધી, મસ્ત મિક્સ થઈ ગઈ છે. તો તૈયાર છે તાંજળિયાની ભાજી અને રોટલા. અહીંયા છોકરા પ્લાન કરતા હતા કઈ રમત રમીએ કઈ ના રમીએ. છેલ્લે એ લોકોએ નક્કી કરી નાખ્યું ટીપી પાણી રમવાનું ચાલુ હતું. તો મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે.